देश में एचएमपीवी वायरस के 2 केस के बाद तीसरा मामला गुजरात में दर्ज हुआ है, जिसके साथ ही नए वायरस की गुजरात में एंट्री हो गई है। गुजरात के अहमदाबाद के चांदखेड़ा में एचएमपीवी वायरस का पहला मामला दर्ज हुआ है। 2 महीने के छोटे से बच्चे को बीमारी के चलते ऑरेंज चिल्ड्रन हॉस्पिटल में एडमिट किया गया था, जहां एक बच्चे को एचएमपीवी वायरस का संक्रमण होने की खबर सामने आई है। यह बच्चा अरवली के मुडासा का निवासी है और बच्चे की उम्र 2 महीने बताई जा रही है। अरवली जिले के बच्चे को अहमदाबाद के निजी अस्पताल में इलाज दिया जा रहा है। बच्चे को सर्दी और खांसी के लक्षण पाए जाने पर अहमदाबाद लाया गया था और उसका एचएमपीवी रिपोर्ट पॉजिटिव आया है, लेकिन इलाज के बाद बच्चे की तबीयत अच्छी होने पर उसे अस्पताल से छुट्टी दे दी गई है। प्राप्त जानकारी के अनुसार इस बच्चे को 26 दिसंबर को अस्पताल में एडमिट किया गया था। એને શરદી ખાંસીની તકલીફ વધતા આપણે લાવવું પડ્યું હતું અને વેન્ટિલેટરની જરૂર બધી પડી। ટ્રીટમેન્ટ કર્યા પછી બાળક હવે એકદમ સ્વસ્થ છે। જ્યારે બાળક એટીપિકલ પ્રેઝન્ટેશન અમે કહીએ કે બહુ શરદી ખાંસી સાથે તાવ સાથે બ્રેથલેસનેસ હોય અને બાળકને ઓક્સિજન મેન્ટેન ના કરતું હોય અને વેન્ટિલેટર પર લેવું પડે, ત્યારે અમે સસ્પેક્ટ કરતા હોય કે કોઈ એટીપિકલ વાયરસીસ, ઇન્ફ્લુએન્ઝા, કોરોના એવા અલગ અલગ વાયરસીસમાંથી કોઈ વાયરસ નથી બાળકને ઇન્ફેક્ટ કરી રહ્યો ને એ અમે નોર્મલી જોતા હોઈએ। એટલે મેટાનિમો વાયરસ જે પ્રમાણે બાળકનું આ બાળકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને ઓલરેડી બાળક જન્મ પર વેન્ટિલેટર પર રહ્યું હતું, સલ્ફેટ નામનું ઇન્જેક્શન આપ્યું હતું અને ઓક્સિજન લાંબો ટાઈમ જરૂર પડી હતી, તે જોતા બાળકને સાદો મેટાનિમો વાયરસ જે અમે રૂટીનલી આઈસીયુમાં જોતા હોઈએ એ વાળો ઇન્ફેક્શનનું જ વધારે લાગે છે। બાકી બીજું કોઈ ચિંતા કરવાની જરૂર નથી। બાળક હવે ડિસ્ચાર્જને લાયક થઈ ગયું છે અને બાળક ડિસ્ચાર્જ જઈ રહ્યું છે। હા, એમની જોડે મેં એ માહિતીને આદાન પ્રદાન કર્યું, બાળકને શું સિમ્ટમ હતા, આ વાયરસના પહેલા સાથે હોવાના કેટલી શક્યતાઓ છે, જે મેં જણાવ્યું એ કોઈ શક્યતાઓ નહીવત છે। ચાઇનાથી બાળકને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે ફેમિલી હિસ્ટ્રી કશું જ નથી। એટલે આ સાદો મેટાનિમો વાયરસ છે જે ઓલરેડી અમે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે વર્ષોથી જોતા આવતા હતા અને એના લીધે જ બાળકને આટલું ન્યુમોનિયા, માઇલ્ડ વેન્ટિલેટરની જરૂર પડી અને પછી બાળકની રિકવરી બી ફરજ મળી ગઈ છે।